તો કેમ છો બધા મજામાં છો? એનઆર બ્લોગ ફેમિલીમાં તમારું સ્વાગત છે. તો અમે લઈને આવી રહ્યો છું નવમો બ્લોગ. તો વિડીયામાં બન્યા રહેજો મિત્રો. આજે બ્લોગ એવો છે કે આજે મારી લાડકભાઈ દીકરીના વડા કરવાના છે હનુમાન દાદાના. તો વિડીયામાં બન્યા રહેજો. તો હું તમને બતાવીશ કે વડા કેવી રીતે બનાય અને કેવી રીતે દાદાને અર્પણ કરાય. તો વિડીયામાં બન્યા રહેજો. આ મારા કોમલબેન છે, જુઓ વડાનો લોટ વધેરા અને પૂરા વડા એમને જ બનાવ્યા પાછા. જુઓ સ્પેશિયાલિસ્ટ છે, ઓર્ડર હોય તો કોઈ કહેજો પાછા. તાકાત કરી બેન થોડા. જો આ ડબ્બો ભરીને કર્યા બેને, હજી તો કર્યા પાછા. ઓર્ડર લેવામાં આવશે તમારે કોઈ બનાવવા હોય. કોમલબેન પંચાલ. દેખો મિત્રો, આ રીતે વડા બનાયા છે. પછી એને તેલમાં તળવામાં આવશે. ભૂપતભાઈ ઠાકોર અમારા મિત્ર, અમારા ફેમિલી મેમ્બર. તો વડા ઈ તળે રહ્યા જુઓ. બતાવો ખરી ગલપતભાઈ, વડા તો બતાવો તમારા. હા જો મિત્રો, આ રીતે વડા તળવામાં આવે છે. તો કાળું આવવાનું. તો જેને જેને વડા ભાવતા હોય કોમેન્ટ કરે, લાઈક કરે, શેર કરે. અને ખાવા હોય તો સાંજે 5 થી 6 વાગે અમારે વડા કરવાના હોય તો તમે બધા આવી જજો. અને અમારા પાપુ બેન જુઓ, ઊંઘમાંથી ઉઠી જાય, કોમ નહીં કરવા હાલતા કોઈ. પાપુ ટાટા કરજે. પાપુ ટાટા કર, રાધે રાધે કરો. ટાટા કરો, રાધે રાધે કરો. રાધે રાધે. હા, 2 હાથે કરો. ખાવામાંથી દોષી આવતી નહીં, પછી રાધે રાધે કરશે. તો મિત્રો આગળ વિડીયોમાં બન્યા રહેજો. હજી અમે હનુમાન દાદાને વડા અર્પણ કરશો એ પણ વિડીયો બતાવીશ તમને, એટલે વિડીયોમાં બન્યા રહેજો. બન્યા રહેજો. અમે નીકળી ગયા છો હનુમાન દાદાને વડા કરવા માટે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. જય હનુમાન દાદા.